દાંતીવાડાના રોડ તૂટતા પશુપાલકોના વાહનો તણાયા. બનાસકાંઠામાં મેઘરાજાનું તોફાની સ્વરૂપ જોવા મળતા રસ્તાઓની હાલત ખસ્તા થઈ ગઈ છે. મોટાભાગના રોડ તૂટી ગયા છે. વિકાસ પાણીમાં તરવા લાગ્યો છે. આ દ્રશ્યો છે બનાસકાંઠાના દાંતીવાડા પંથકના. અહીંના રોડ તૂટી જતા 9 ગામની હાલત ખરાબ થઈ ગઈ. 15થી વધુ રોડ તૂટી જતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. વરસાદથી એટલાથી લક્ષ્મીપુરાનો રસ્તો તૂટ્યો છે. રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાતા અહીંથી પસાર થતા પશુપાલકોના વાહનો તણાયા છે. પશુપાલકો, વાહન ચાલકો અને રાહદારીઓને તૂટેલા માર્ગમાંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. આ માર્ગને રિપેર કરવા માંગ કરાઈ છે. સૌરાષ્ટ્રમાં પણ મેઘાએ ભૂક્કા બોલાવ્યા. રાજકોટથી અમરેલી અને ભાવનગરથી બોટાદ સુધી વરસાદની સટાસટી જોવા મળી. ભાદરવા માસના પ્રારંભ સાથે જ સૌરાષ્ટ્રમાં પણ વરસાદે ભૂક્કા બોલાવવાનું શરૂ કર્યું છે. રાજકોટ શહેરમાં મેઘરાજાએ પધરામણી કરી હતી. સવારથી ઘેરાયેલા વાદળો બપોર થતા વરસી પડ્યા. વાદળ ફાડ જેવો વરસાદ પડતા અડધો કલાકમાં રાજકોટ પાણી થઈ ગયું. રેસકોર્સ, યુનિવર્સિટી રોડ, કાલાવાડ રોડ, યાજ્ઞિક રોડ, જ્યુબિલી ચોક, આજી ડેમ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા. તો ગોંડલમાં પણ મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું. ધોધમાર વરસાદને લઈ ગોંડલ શહેરના રાજમાર્ગો પર જાણે કે નદી વહી રહી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા. અમરેલી પંથકમાં પણ અનરાધાર વરસાદ વરસ્યો. અમરેલી, વડિયા, ધારી, બગસરા, કુકાવાવ સહિતના ગામડાઓમાં ભારે વરસાદ પડ્યો. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદે દેવાવાળી કરતા ઠંડક પ્રસરી હતી. વડિયામાં મુશળધાર વરસાદ બાદ રસ્તાઓ પર તીવ્ર વહેણ જોવા મળ્યું. સુરતપરા વિસ્તારમાં નદી માફક વહેતા થયા વરસાદી પાણી. લાંબા વિરામ બાદ વરસાદ થતા ખેડૂતો ખુશ થયા. અમરેલીના સુરવો એક ડેમમાં પાણીની આવક થઈ. ડેમના 2 દરવાજા અડધા ફૂટ સુધી ખોલાયા. વડિયા, ચારણિયા, ચારણ સમઢિયાળા ગામોને એલર્ટ પર રાખવામાં આવ્યા. નદીના પટ વિસ્તારમાં અવરજવર ન કરવા સૂચના આપી. અમરેલીથી મેઘ સવારી ભાવનગર પહોંચી. ભાવનગરના ગ્રામ્ય વિસ્તાર, શિહોર પંથક, વરલ, ટાણા સહિત ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો. ધોધમાર વરસાદથી શહેરીજનો અને ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ. બોટાદમાં પણ વરસાદે એન્ટ્રી મારી. અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો. ખોડિયારનગર રેલવે સ્ટેશન, ભાવનગર રોડ પર વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થયા. અમરેલી શહેરમાં ધોધમાર વરસાદ વરસતા પાણી ભરાઈ ગયા. માત્ર અડધા કલાકના વરસાદથી શહેર પાણી થઈ ગયું. રાજકમલ ચોકમાં વરસાદી પાણીના તળાવ જેવા દ્રશ્યો નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી રહ્યા છે. અમરેલી શહેરમાં હાલ વરસાદે વિરામ લઈ લીધો છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં બીજા દિવસે વરસાદી માહોલ યથાવત રહ્યો. જેતપુરમાં સતત બીજા દિવસે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. તીનબત્તી ચોક, સ્ટેન્ડ ચોક, મતવા ચોક, શેરીમાં પણ ધોધમાર વરસાદથી પાણી ભરાઈ ગયા હતા. ધોરાજી રોડ, લાડી રોડ, સામાકાંઠા વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો. લાદી રોડ અને સામાકાંઠા વિસ્તારમાં રોડ પર પાણીના વહેણ વહેતા દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો. ડીસા પંથકમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબક્યો. ભારે વરસાદને કારણે રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા. ડીસાના કંસારીથી શેરપુરા, વરણ, પેચડાલ સહિતના 20થી વધુ ગામને જોડતા માર્ગ ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. આજે ડીસા પંથકમાં 4 ઇંચ જેટલો વહેલી સવારથી વરસાદનું જોર જોવા મળી રહ્યું છે. ધોધમાર વરસાદના પગલે રોડ રસ્તા પણ પાણીમાં ગરકાવ થયા. દર વર્ષે સામાન્ય વરસાદમાં જ આ રોડ ઉપર પાણી ભરાતા સ્થાનિકો, વિદ્યાર્થીઓ સહિત પશુપાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. નાના વાહન ચાલકો અને બાઇક સવારોને અહીંથી નીકળવામાં મુશ્કેલી પડી રહી છે. વડોદરામાં પૂરની પરિસ્થિતિ બાદ મળેલી કોર્પોરેશનની સામાન્ય સભામાં ભારે હોબાળો મચ્યો. શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી સમર્થકો સાથે કોર્પોરેશનની ઓફિસમાં ધસી આવ્યા. કોર્પોરેશન કચેરીમાં કોંગ્રેસે બજેટની હોળી કરી કાગળિયા સળગાવી દીધા. કોર્પોરેશનના અણધડ વહીવટના કારણે શહેરમાં પૂર આવ્યું હોવાનો આક્ષેપ કર્યો. બીજી તરફ કોંગ્રેસના હોબાળાને કારણે પૂર્વ મેયર અને ભાજપના કોર્પોરેટર કચેરીમાં જતા અટવાયા હતા. ભાજપના કોર્પોરેટર નિલેશ રાઠોડ અને શ્વેતા ઉત્કરે માટે સિક્યોરિટી અને પોલીસે દરવાજો ન ખોલતા અટવાઈ ગયા. પૂર્વ મેયરે જણાવ્યું હતું કે પૂરની પરિસ્થિતિમાં બધાએ ભેગા મળીને કામ કર્યું છે. પૂરની પરિસ્થિતિના કારણે પ્રજાનો આક્રોશ સ્વાભાવિક છે. ભેગા મળીને સમસ્યાના સમાધાન માટે પ્રયાસ કરીશું. સુરત અને બનાસકાંઠામાં ગાડીઓ ભડકે બળી. સુરતના રોડ પર અડધી રાત્રે કાર ભડકે બળતા અફરાતફરી મચી ગઈ. સુરત દુલિયા હાઈવે પર કાર પૂરપાટ જઈ રહી હતી ત્યારે કાર અચાનક ભડકે બળી. વ્યારાના વીરપુર પાટિયા પાસે સોનગઢ વ્યારા ટ્રેક પર મારુતિ વાનમાં આગ લાગી. હાઈવે પર સળગતી કારને લઈ અફરાતફરીના દ્રશ્યો સર્જાયા. કાર ચાલક દ્વારા આગને બુઝાવવાનો પ્રયાસ કરાયો, પરંતુ જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખી કાર વળીને ભસ્મ થઈ ગઈ હતી. બારડોલીના કાર માલિકની નજર સામે જ કાર આગમાં ભસ્મીભૂત થઈ ગઈ. બનાસકાંઠાના શિયોરી પાટણ હાઈવે પર પણ ધ બર્નિંગ કારના દ્રશ્યો જોવા મળ્યા. અરુંડુવાડા નજીક અચાનક જ કારમાં આગ લાગતા દોડધામ મચી ગઈ. ચાલુ વરસાદે કારમાં લાગેલી આગ બેકાબુ થઈ ગઈ હતી. સ્થાનિકોએ કાબુ લેવા જહેમત કરી. સ્થાનિકોએ પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં કરી, જોકે ત્યાર સુધીમાં કાળ બળીને રાખ થઈ ગઈ હતી. વરસાદ બાદ રાજ્યના રોડના હાલ બેહાલ. ગાંધીનગરમાં સ્કૂલ બસ ફસાઈ ગઈ.
આ દ્રશ્યો છે ગાંધીનગરના. ભારે વરસાદ બાદ ગાંધીનગરના રોડના હાલ બેહાલ થઈ ગયા છે. ભૂવાઓ પડવાનો સિલસિલો યથાવત છે. ગાંધીનગરના સેક્ટર 29ના રિંગ રોડ પર સ્કૂલ બસ ખાડામાં ફસાઈ ગઈ હતી. વરસાદમાં બનાવાયેલા પાક્કા રોડમાં બસ ફસાઈ જતા કેન્દ્રીય વિદ્યાલય શાળાના બાળકોના જીવ તાળવે ચોંટી ગયા. શાળાએથી ઘરે ઉતરવા જતી બસ ફસાતા 30 બાળકો અધવચ્ચે રજડી પડ્યા. સ્કૂલ બસનું એક ટાયર રોડમાં ગરકાવ થઈ ગયું. સુરતમાં કીમ નદીના પાણી ઉતર્યા બાદની તારાજીના દ્રશ્યો જુઓ. કીમ નદીના પૂરના પ્રકોપથી મુખ્ય માર્ગ ધોવાયો. વેલાજાથી એકસેઠી ગામને જોડતો માર્ગ જ તૂટી ગયો. ડામર રોડ તૂટીને ખેતરના સાઈડ પર પડ્યો. મસ્ત મોટા ખાડાઓ તેમજ રોડનું મટીરીયલનું ધોવાણ થઈ ગયું હતું. તો ખરાબ રોડના કારણે સાબરકાંઠામાં અકસ્માત થયો. અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર ટેન્કર પલટી ગયું. નેશનલ હાઈવે 48 પર ગાંભોઈ પાસે કન્ટેનર પલટ્યું. શામળાજી તરફથી ચિલોડા તરફ જતું કન્ટેનર અચાનક પલટ્યું. હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો. ખેડાના કટલાલ પંથકમાં વિધર્મી શિક્ષકની અશ્લીલ હરકત મુદ્દે હિન્દુ સંગઠનોમાં ભારે રોષ. ખેડાના કટલાલ પંથકમાં વિધર્મી શિક્ષકની અશ્લીલ હરકત મુદ્દે હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળ્યો. હિન્દુ સંગઠનોએ નડિયાદ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપી સમગ્ર કેસની તપાસ માટે એસઆઈટીની રચવાની માંગ કરી છે. 50 વર્ષીય વિધર્મી શિક્ષક અખ્તર રમિયાએ શાળામાં ભણતી 9 વર્ષની બાળકી સાથે અડપલા કર્યા. સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી. જેને લઈ હિન્દુ સંગઠનોએ આ કેસનો ઝડપી નિકાલ થાય અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચુકાદો આવે તેવી માંગ કરી છે. પોરબંદર પંથકમાં લીલો દુષ્કાળ જાહેર કરવા કોંગ્રેસ તરફથી માંગ કરવામાં આવી. પોરબંદર જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. ખેતરો બેટમાં ફેરવાયા છે. પાક નષ્ટ થઈ ગયો છે. જમીનનું મોટા પાયે ધોવાણ થયું છે. ત્યારે કુતિયાણાના ખેડૂતોને કોંગ્રેસ દ્વારા રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપી સર્વે કરી લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ કરાઈ છે. પોરબંદર જિલ્લાના ખેડ પંથકના ગામોમાં ભાદર, વેણુ, ઓજદ, મીણસર સહિતની નદીઓમાં કારણે 3 વખત પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. જેમાં ખેડૂતોને જમીનનું ધોવાણ તથા પાકનું નુકસાન થયું છે. તો વર્તુ બે ડેમના કારણે બરડા પંથકના અનેક ગામોમાં ખેતરો ધોવાઈ ગયા છે. જેને લઈ ખેડૂતોને કોંગ્રેસ દ્વારા સર્વે કરી સહાય કરવા માંગ કરાઈ છે. પોરબંદર જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ હીરા જોટવા સહિતના નેતાઓએ કુતિયાણાના કસ્ટમ ચોકથી મામલતદાર કચેરી સુધી રેલી યોજી લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. રોડ, ગટર અને ખેતી મુદ્દે કોંગ્રેસનો વિરોધ. મોરબી અને દ્વારકામાં હલ્લાબોલ. પ્રાથમિક સુવિધાને લઈને મોરબીમાં લોકો ત્રાહિમામ છે. વરસાદ બાદ મોરબીના હાલ બેહાલ થઈ ગયા છે. ત્યારે મોરબી કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું. જૂના બસ સ્ટેશન નજીક રોડ પર ખાડા અને ગટર ઉભરાવાને લઈને પાલિકા ખાતે હલ્લાબોલ કરાયો. ઢોલ નગારા સાથે રજૂઆત કરવા મોરબી કોંગ્રેસના કાર્યકર્તાઓ નગરપાલિકાએ પહોંચ્યા. જોકે બીજી તરફ ચીફ ઓફિસર હાજર ન હોવાથી કોંગ્રેસના આગેવાનો રાહ જોવા મજબૂર બન્યા. કોંગ્રેસે રોડ, રસ્તા અને ગટરની સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી. આ તરફ દ્વારકામાં લીલો દુષ્કાળ જાહેર કરવા કોંગ્રેસે માંગ કરી. ગુજરાત કિસાન કોંગ્રેસના આગેવાનો એકત્ર થઈ રેલી કાઢી. સમિતિના સભ્યોએ કલેક્ટર કચેરી આવેદન આપી માંગ કરી. ખેડૂતોના પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવા માંગ થઈ. ખેડૂતોને અલગથી ₹25,000 પ્રતિ હેક્ટર દીઠ ચૂકવવા માંગ થઈ. તમામ સ્થળો પર તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરી સહાય ચૂકવવા માંગ થઈ. સાથે જ પશુપાલકો, માછીમારો માટે પણ સહાયની વાત કરી. દ્વારકામાં તબાહી બાદ ખેતરોમાં સર્વે શરૂ કરી દેવામાં આવ્યો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિવૃષ્ટિ બાદ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા પાક નુકસાની સર્વેની કામગીરી પૂરજોશમાં શરૂ કરાઈ છે. જેમાં પાક નુકસાની સર્વે ત્વરિત પૂર્ણ કરવા માટે 30 ટીમો કાર્યરત છે અને સર્વે કામગીરી વધુ વેગવાન બનાવવા અન્ય જિલ્લામાંથી 17 ટીમો બોલાવાઈ રહી છે. આ પાક નુકસાનીની કામગીરી પારદર્શક બને તે માટે તલાટી, મંત્રી અને ગ્રામસેવક ગામોમાં જઈ ધરતીપુત્રોની ઉપસ્થિતિમાં કરી રહ્યા છે સર્વે. જિલ્લામાં ભારે વરસાદના પરિણામે કપાસ, શાકભાજી, સોયાબીન તથા મગફળીના પાકોને વ્યાપક નુકસાન થયું છે. ધરતીપુત્રોને વ્યાપક નુકસાનની યોગ્ય વળતર મળે તે માટે ગ્રામસેવક અને તલાટી મળીને કુલ 30 ટીમો પૂરજોશમાં પાક નુકસાની સર્વેની કામગીરી કરી રહી છે. જેમાં દ્વારકા તાલુકામાં 7, કલ્યાણપુર તાલુકામાં 8, ભાંડવડ તાલુકામાં 7 અને ખંભાળિયા તાલુકામાં 8 ટીમો કાર્યરત છે. જિલ્લામાં કુલ 243 જેટલા ગામો પાક નુકસાનીનો પ્રાથમિક અંદાજ સીવી રહ્યા છે. રતનપરની મહિલાઓએ પાણી મુદ્દે બતાવ્યું પાણી. રોડ પર બેસી કર્યો ચક્કાજામ. સુરેન્દ્રનગરના રતનપુરના લોકો પાણી મુદ્દે પાણી બતાવી ચૂક્યા છે. વરસાદ થંભી ગયા અને 5 દિવસ થઈ ગયા છતાં રતનપરની અનેક સોસાયટીઓ હજુ પણ પાણીમાં ગરકાવ છે. 5 થી વધુ સોસાયટીમાં પાણી ભરાયા છે. ચામુંડા પાર્ક, દેવ પાટી પ્લોટ સહિત આસપાસની સોસાયટીઓમાં વરસાદી પાણીથી ભારે હાલાકી થઈ રહી છે. અનેક વખત સ્થાનિક સદસ્યો સહિત પાલિકા તંત્રને રજૂઆત કરવા છતાં કઈ જ ઉકેલ નહીં આવતા અંતે લોકો વિફર્યા હતા. પાણીનો નિકાલ ન થતા લોકો રોડ પર આવી ગયા. મહિલાઓ સહિત લોકોનું ટોળું રોડ પર જ બેસી ગયું અને રસ્તો ચક્કાજામ કર્યો. સુરેન્દ્રનગરના રતનપર બાયપાસ પાસે રોડ ચક્કાજામ કરતા ટ્રાફિક જામ થઈ ગયો. મહિલાઓએ રસ્તા પર બેસી વિરોધ નોંધાવ્યો. મહિલાઓને રહીશોએ કર્યો ચક્કાજામ. રસ્તા પર ચક્કાજામને લીધે રોડની બંને સાઈડ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા. વઢવાણ પોલીસ સ્ટાફે ઘટના સ્થળે પહોંચી ચક્કાજામ કરી રહેલા લોકોને સમજાવવાના પ્રયાસ કર્યા. નેત્રંગમાં કોલેજના વિદ્યાર્થીઓએ રોડ મુદ્દે કર્યો હલ્લાબોલ. રસ્તા રોકવા આંદોલનની ચીમકી.
આ દ્રશ્યો છે ભરૂચના નેત્રંગના. ભરૂચની એક એવી કોલેજ કે થોડા વરસાદ પડે તો પણ આપી દે છે રજા. તમને થતું હશે કે આ તો કેવી કોલેજ, પણ વાત કંઈક એવી છે કે ભરૂચ નેત્રંગ કોલેજ જવા માટે રસ્તો જ નથી. વિદ્યાર્થીઓને કોલેજ જવા માટે કાચા રસ્તા અને કાદવ કિચડમાંથી જવું પડે છે અને વરસાદ પડે એટલે પાણી ભરાતા કોલેજમાં રજા આપી દેવામાં આવે છે. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ પાણી અને કાદવ કિચડમાંથી ચાલીને પસાર થઈ રહ્યા છે અને અહીંથી બાઇક નીકળે તે તો શક્ય જ નથી. ચાલીને પણ માંડ જઈ શકે છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે છેલ્લા કેટલાય વર્ષોથી આ જ સ્થિતિ છે અને અનેક રજૂઆત બાદ પણ કોઈ પગલાં નથી લેવાયા. ત્યારે વિદ્યાર્થીઓએ નેત્રંગ કોલેજ સુધી જવાનો માર્ગ બનાવવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું અને જો 7 દિવસમાં રસ્તાનું કામ શરૂ ન કરાયું તો રસ્તા રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. છોટાઉદેપુરમાં હાફીશ્વર ગામના બાળકોને ભણવા જવા બોટમાં બેસવું પડે છે. આઝાદીના 75 વર્ષ પછી પણ ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ મેળવવા માટે બાળકોને રોજબરોજ સંઘર્ષ કરવો પડી રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાનું હાફીશ્વર ગામ પણ આવો જ એક વિસ્તાર છે, જેના કિનારા પર રહેતા 9 બાળકો ચોમાસા દરમિયાન રોજ એક નાની બોટ થકી પાણીમાં 2 કિલોમીટરની મુસાફરી કરીને સ્કૂલે પહોંચે છે. ક્વાંટ તાલુકાના હાફીશ્વર ગામમાં મુખ્ય રસ્તા સુધી પાક્કો રોડ જાય છે, પરંતુ ડુંગરીની તળેટી વચ્ચે અલગ અલગ 6 ફળિયા એવા છે જ્યાં રસ્તા નથી. બીજી તરફ હાફીશ્વરના ચીવાડાના સામેના કિનારે પ્રાથમિક સ્કૂલ આવેલી છે. જૂના મંદિર ફળિયા અને ઝરણા ફળિયાના બાળકો કાચા રસ્તાનો ઉપયોગ કરીને સ્કૂલમાં જાય છે. ચોમાસામાં આ રસ્તા પર આવેલા કોતરોમાં પાણી ભરાઈ જતા હોવાથી અવરજવર માટે આ રસ્તો જોખમી બની જાય છે. અત્યારે કોતરોમાં પાણી ચલોચલ છે, ત્યારે 9 જેટલા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે કોતરના એક કિનારાથી બોટમાં બેસાડીને નદીના સામા કિનારે આવેલી પાદર ફળિયાની પ્રાથમિક સ્કૂલમાં વાલીઓ લઈ જાય છે અને એ પાછા આવે છે. આ બાળકો માટે સ્કૂલમાં જવાનો બીજો કોઈ રસ્તો નથી. આમ અભ્યાસ કરવા માટે બાળકો રોજ જીવ જોખમમાં મૂકે છે. પાણીમાં મગર હોવાની પણ શક્યતા છે. આ બોટની અને તેને ચલાવવા માટેના પેટ્રોલની વ્યવસ્થા પણ વાલીઓએ કરી છે. વાલીઓનું કહેવું છે કે સરકાર દીકરીઓનું ભણવાનું કહે છે, પરંતુ આ સ્થિતિમાં દીકરીઓને ભણાવવી કેવી રીતે? ખરેખર તો બોટની વ્યવસ્થા પણ સરકારે કરવી જોઈએ કે પછી ગામના એક છેડેથી વધુ એક નાની સ્કૂલ બનાવવી જોઈએ, જેથી ચોમાસામાં બાળકોને બોટમાં બેસીને જવું ન પડે. કંડલા પોર્ટ વિસ્તારમાં 350 થી વધુ ઝૂંપડાઓ પર ફરી ગયું છે બુલડોઝર. દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં કરવામાં આવેલા દબાણો પર ફરી બુલડોઝર ફર્યું છે. કચ્છમાં તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી. કંડલા પોર્ટ ક્રીક વિસ્તારમાં જે ગેરકાયદે દબાણો ખડકી દેવામાં આવ્યા છે તેની સામે તંત્રએ લાલાક કરી છે અને સવારથી આ દબાણો દૂર કરવામાં આવ્યા. કંડલા પોર્ટની આસપાસ આવેલા બંને વિસ્તારમાં દબાણ હટાવ કામગીરી હાથ ધરાઈ. દબાણ હટાવની કામગીરી દરમિયાન કોઈપણ પ્રકારના ઘર્ષણની સ્થિતિ ઉત્પન્ન ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો. અંદાજે 350 થી વધુ ઝૂંપડાઓ પર બુલડોઝર ફરી વળતા ગરીબો ઘર વિહોણા થયા. રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં લઈને કાર્યવાહી કરાઈ. આજે સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી કરાઈ. તંત્રની કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે. બનાસકાંઠાના ડીસાથી રાશન કાર્ડમાં કેવાયસી કૌભાંડનો પર્દાફાશ. બનાસકાંઠાની ડીસા નગરી કૌભાંડની નગરી બની ગઈ છે. હવે રાશન કાર્ડમાં કેવાયસી કૌભાંડનો પર્દાફાશ થયો છે. ડીસાના પેચડાલ ગામમાં ગરીબોના હક પર તરાપ મારવાનું આખું ષડયંત્ર ચાલી રહ્યું હતું. વીસીના આઈડીનો ઉપયોગ કરી કૌભાંડ કરાયું હતું. ધાનેરાના સિલાઈસણાના વીસીના આઈડીનો ઉપયોગ કરાતો. ભેજાબાજો ડુપ્લિકેટ થંબ બનાવી ખાનગી દુકાનમાં કેવાયસીનો વેપલો કરતા. આ અંગે ડીસા ગ્રામ્ય મામલતદારને જાણ થતા રેડ પાડી. બાતમીના આધારે પેચડાલ ગામે રેડ કરી કમ્પ્યુટર સહિત થંબ કર્યો હતો જપ્ત. સમગ્ર ઘટના મામલે ડીસા મામલતદારે વધુ તપાસ હાથ ધરી. રાજકોટના સ્મશાનના લાકડા ભ્રષ્ટાચારીઓ કરી ગયા ચાવ. રાજકોટ મહાનગરપાલિકાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે, જેમાં ગાર્ડન શાખાએ શહેરમાં તૂટેલા વૃક્ષોને સ્મશાનમાં મોકલવાને બદલે બારોબાર નિકાલ કર્યાનો હોવાનો ધડાકો થયો. કોર્પોરેશન દ્વારા શહેરમાંથી તૂટેલા વૃક્ષોના લાકડા એકત્ર કરવામાં આવ્યા અને 35 જેટલી ગાડીઓ જુદા જુદા સ્મશાનમાં મોકલી દેવામાં આવી. જોકે આ પૈકીની કોઈ પણ ગાડી સ્મશાન સુધી પહોંચી નહીં હોવાનું બાપુનગર સ્મશાનના સંચાલકે જણાવ્યું. ત્યારે લાકડાનો જથ્થો બારોબાર ચાવ થયાનો ઘટસ્ફોટ થયો. બાપુનગર સ્મશાનના સંચાલક સંજયભાઈના કહેવા પ્રમાણે અમારા સ્મશાનમાં જન્માષ્ટમીની છઠ પછી અહીં લાકડાની કોઈ ગાડી આવી નથી. અહીં ક્યારેક 1-2 ગાડી આવતી હોય છે. બીજી તરફ સ્મશાન માટે ચોપડે અલગ આંકડો અને રિયલમાં કંઈક અલગ ગાડીઓ પહોંચી છે. તંત્રનો દાવો છે કે સ્મશાન તરફથી લાકડા મળ્યા હોવાની 28 પહોંચ આવેલી છે. ત્યારે કૌભાંડ સામે આવતા વિપક્ષે સવાલ ઉઠાવ્યા. લાકડાની આ ગાડીઓ ક્યાં ઠલવાઈ ગઈ જેવા સવાલો વિપક્ષને તે ઉઠાવ્યા. તેમજ આ ભ્રષ્ટાચારીઓએ સ્મશાનને પણ નહીં છોડ્યાનો આરોપ લગાવ્યો. સમગ્ર મામલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે બચાવ કરતા કહ્યું કે તૂટેલા મોટા વૃક્ષો અને નાની નાડીઓના નિકાલ માટેની કામગીરી 2 એજન્સીને સોંપવામાં આવી છે. જો કોઈ પણ પ્રકારની ગેરરીતિ સામે આવશે તો દંડ ફટકારવા સહિત કડક પગલાં લેવાની ખાતરી પણ આપી છે. મહીસાગરના લંપટ શિક્ષકની કાળી કરતૂત જોવા મળી. શિક્ષિકાની કરી છેડતી. મહીસાગરના સંતરામપુરમાં શિક્ષણ જગતને શરમસાર કરતી ઘટના બની છે. લંપટ શિક્ષકનું શરમજનક કૃત્ય જોવા મળ્યું. સંતરામપુરના મહુડી ફળિયામાં લંપટ શિક્ષક મોહન ચૌહાણે શિક્ષિકાને છેડતી કર્યાની ફરિયાદ થતા
ચકચાર મચી ગઈ. મહુડી ફળિયાના મકાનમાં મહિલાનો એકલતાનો લાભ લઈ શિક્ષક પોતાની હવસને સંતોષવા માટે મહિલાની છેડતી કરી અને બળાત્કાર કરવાની કોશિશ કરી. ભાડે રહેતી શિક્ષિકા એકલી હતી ત્યારે તેના ઘરમાં ઘૂસી લંપટ શિક્ષક આવી ગયો. બેડરૂમ સુધી બળાત્કાર કરવાના ઈરાદે જોર જબરજસ્તી કરતા ગભરાયેલી પીડિત મહિલાએ બચાવ બચાવની બૂમ પાડતા હેવાન શિક્ષક ફરાર થઈ ગયો. આરોપી શિક્ષક ફરાર થતા સીસીટીવી કેમેરામાં કેદ. પીડિત મહિલાએ આપવીતી પતિને જણાવતા સંતરામપુર પોલીસ મથકે નોંધાવી ફરિયાદ. 190 વર્ષ જૂનો લાલ દંડાવાળા પગપાળા સંઘ અંબાજી જવા રવાના. ભાદરવી પૂનમને ગણતરીના દિવસો બાકી છે ત્યારે માના ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અંબાજી તરફના માર્ગો બોલ માડી અંબે જય જય અંબે, અંબાજી દૂર હૈ જાના જરૂર હૈ નાદથી ગુંજી ઉઠ્યા. મા અંબાના દરબારમાં શીશ ઝુકાવવા માટે રાજ્યભરમાંથી 1800 જેટલા નાના મોટા પગપાળા સંઘ અંબાજી માટે પ્રસ્થાન કરી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં દર વર્ષે સૌથી જૂનો અને પ્રાચીન લાલ દંડાવાળો સંઘ અંબાજી તરફ નીકળ્યો હતો. 190 વર્ષ જૂનો આ સંઘ વર્ષ 1947માં ભારતને મળેલી આઝાદીના પહેલાનો છે. આજે પરંપરા સાચવીને સંઘ હાથમાં કમંડળ, ત્રિશૂળ અને ધૂપ લઈને માતાજીના ધામમાં શીશ ઝુકાવવા નીકળી ગયા હતા. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં વર્ષ 1835 થી શરૂ થયેલા સંઘના લોકો બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે રસ્તા પર જોવા મળ્યા. અમદાવાદથી અંબાજી તરફ ઘાટલોડિયા સંઘ, બાપુનગર સંઘ, નરોડા સંઘ, નારોલ સંઘ, વાડજ સંઘ, મણિનગર જેવા અનેક 65 જેટલા સંઘો જતા હોય છે. ત્યારે અમદાવાદના શાહીબાગ વિસ્તારથી નીકળેલો આ સંઘ સૌથી જૂનો પગપાળા સંઘ કહેવાય છે. સતત 190 વર્ષથી અંબાજી આવતો આ પગપાળા સંઘ લાલ દંડાવાળા સંઘના નામે ઓળખાય છે. લાલ દંડાવાળા પગપાળા સંઘ અંબાજી પહોંચી ખોડિયાર માતાજીની પૂજા વિધિ કર્યા બાદ મા જગત જનનીના નિજ મંદિરે પહોંચે છે. અંબાજી મંદિર પહોંચી વિધિવત રૂપે લાલ દંડાવાળા સંઘે માતાજીની પૂજા અર્ચના સાથે માતાજીના મંદિરે ધજા ચડાવે છે. ત્યારબાદ આ સંઘ દ્વારા 52 ગજની ધજા સાથે 40 જેટલી નાની મોટી ધજા ચડે છે. ગુજરાતમાં ગણેશોત્સવની તૈયારીઓ શરૂ, ઇકો ફ્રેન્ડલીના પ્રાકૃતિક મૂર્તિની માંગ. રાજ્યભરમાં ગણેશોત્સવની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. ગણેશજીની મૂર્તિ ખરીદવાનું શરૂ થયું છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના દેવડી ગામના યુવાન શૈલેષભાઈ પરમાર ગણેશજીની અનોખી મૂર્તિ બનાવે છે. ગાયના છાણ, માટી, ગુવારગમ અને મેંદાવડીનો ઉપયોગ કરીને ઇકો ફ્રેન્ડલી પ્રાકૃતિક મૂર્તિ તેઓ બનાવે છે. ગાયના છાણમાંથી બનાવેલી શ્રીજીની મૂર્તિ બનાવી લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનું કામ કરે છે. શૈલેષભાઈ મુંબઈમાં સિવિલ કોન્ટ્રાક્ટનો વ્યવસાય છોડીને ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, લોકોને પોસાય તે ભાવે મૂર્તિનું વેચાણ કરે છે. તો બોટાદમાં પણ માટીના ગણેશ મૂર્તિઓનું વેચાણ વધ્યું છે. શહેરમાં એક સ્થળે માટીની મૂર્તિનું વેચાણ થઈ રહ્યું છે. અહીં 10 ઇંચથી લઈને 2.5 ફૂટ સુધીના રૂપિયા 800 થી લઈને 4000 રૂપિયા સુધીની મૂર્તિ બનાવવામાં આવે છે. ખેડાના કટલાલ પંથકમાં વિધર્મી શિક્ષકની અશ્લીલ હરકત મુદ્દે હિન્દુ સંગઠનોમાં ભારે રોષ. ખેડાના કટલાલ પંથકમાં વિધર્મી શિક્ષકની અશ્લીલ હરકત મુદ્દે હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળ્યો. હિન્દુ સંગઠનોએ નડિયાદ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપી સમગ્ર કેસની તપાસ માટે એસઆઈટીની રચવાની માંગ કરી છે. 50 વર્ષીય વિધર્મી શિક્ષક અખ્તર રમિયાએ શાળામાં ભણતી 9 વર્ષની બાળકી સાથે અડપલા કર્યા. સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી. જેને લઈ હિન્દુ સંગઠનોએ આ કેસનો ઝડપી નિકાલ થાય અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચુકાદો આવે તેવી માંગ કરી છે. પોરબંદર પંથકમાં લીલો દુષ્કાળ જાહેર કરવા કોંગ્રેસ તરફથી માંગ કરવામાં આવી. પોરબંદર જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. ખેતરો બેટમાં ફેરવાયા છે, પાક નષ્ટ થઈ ગયો છે, જમીનનું મોટા પાયે ધોવાણ થયું છે. ત્યારે કુતિયાણાના ખેડૂતોને કોંગ્રેસ દ્વારા રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપી સર્વે કરી લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ કરાઈ છે. પોરબંદર જિલ્લાના ખેડ પંથકના ગામોમાં ભાદર, વેણુ, ઓજદ, મીણસર સહિતની નદીઓમાં કારણે 3 વખત પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે, જેમાં ખેડૂતોને જમીનનું ધોવાણ તથા પાકનું નુકસાન થયું છે. તો વર્તુ બે ડેમના કારણે બરડા પંથકના અનેક ગામોમાં ખેતરો ધોવાઈ ગયા છે. જેને લઈ ખેડૂતોને કોંગ્રેસ દ્વારા સર્વે કરી સહાય કરવા માંગ કરાઈ છે. પોરબંદર જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ હીરા જોટવા સહિતના નેતાઓએ કુતિયાણાના કસ્ટમ ચોકથી મામલતદાર કચેરી સુધી રેલી યોજી લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. રોડ, ગટર અને ખેતી મુદ્દે કોંગ્રેસનો વિરોધ, મોરબી અને દ્વારકામાં હલ્લાબોલ. પ્રાથમિક સુવિધાને લઈને મોરબીમાં લોકો ત્રહેમામ છે. વરસાદ બાદ મોરબીના હાલ બેહાલ થઈ ગયા છે ત્યારે મોરબી કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું. જૂના બસ સ્ટેશન નજીક રોડ પર ખાડા અને ગટર ઉભરાવાને લઈને પાલિકા ખાતે હલ્લાબોલ કરાયો. ઢોલ નગારા સાથે રજૂઆત કરવા મોરબી કોંગ્રેસના કાર્યકર્તાઓ નગરપાલિકાએ પહોંચ્યા. જોકે બીજી તરફ ચીફ ઓફિસર હાજર ન હોવાથી કોંગ્રેસના આગેવાનો રાહ જોવા મજબૂર બન્યા. કોંગ્રેસે રોડ, રસ્તા અને ગટરની સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી. આ તરફ દ્વારકામાં લીલો દુષ્કાળ જાહેર કરવા કોંગ્રેસે માંગ કરી. ગુજરાત કિસાન કોંગ્રેસના આગેવાનો એકત્ર થઈ રેલી કાઢી. સમિતિના સભ્યોએ કલેક્ટર કચેરી આવેદન આપી માંગ કરી. ખેડૂતોના પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવા માંગ થઈ. ખેડૂતોને અલગથી રૂપિયા 25,000 પ્રતિ હેક્ટર દીઠ ચૂકવવા માંગ થઈ. તમામ સ્થળો પર તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરી સહાય ચૂકવવા માંગ થઈ. સાથે જ પશુપાલકો, માછીમારો માટે પણ સહાયની વાત કરી.
દ્વારકામાં તબાહી બાદ ખેતરોમાં સર્વે શરૂ કરી દેવામાં આવ્યો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિવૃષ્ટિ બાદ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા પાક નુકસાની સર્વેની કામગીરી પૂરજોશમાં શરૂ કરાઈ છે, જેમાં પાક નુકસાની સર્વે ત્વરિત પૂર્ણ કરવા માટે 30 ટીમો કાર્યરત છે અને સર્વે કામગીરી વધુ વેગવાન બનાવવા અન્ય જિલ્લામાંથી 17 ટીમો બોલાવાઈ રહી છે. આ પાક નુકસાનીની કામગીરી પારદર્શક બને તે માટે તલાટી, મંત્રી અને ગ્રામસેવક ગામોમાં જઈ ધરતીપુત્રોની ઉપસ્થિતિમાં કરી રહ્યા છે સર્વે. જિલ્લામાં ભારે વરસાદના પરિણામે કપાસ, શાકભાજી, સોયાબીન તથા મગફળીના પાકોને વ્યાપક નુકસાન થયું છે. ધરતીપુત્રોને આ વ્યાપક નુકસાનની યોગ્ય વળતર મળે તે માટે ગ્રામસેવક અને તલાટી મળીને કુલ 30 ટીમો પૂરજોશમાં પાક નુકસાની સર્વેની કામગીરી કરી રહી છે, જેમાં દ્વારકા તાલુકામાં 7, કલ્યાણપુર તાલુકામાં 8, ભાંડવડ તાલુકામાં 7 અને ખંભાળિયા તાલુકામાં 8 ટીમો કાર્યરત છે. જિલ્લામાં કુલ 243 જેટલા ગામો પાક નુકસાનીનો પ્રાથમિક અંદાજ સીવી રહ્યા છે. રતનપરની મહિલાઓએ પાણી મુદ્દે બતાવ્યું પાણી, રોડ પર બેસી કર્યો ચક્કાજામ. સુરેન્દ્રનગરના રતનપુરના લોકો પાણી મુદ્દે પાણી બતાવી ચૂક્યા છે. વરસાદ થંભી ગયા અને 5 દિવસ થઈ ગયા છતાં રતનપરની અનેક સોસાયટીઓ હજુ પણ પાણીમાં ગરકાવ છે. 5 થી વધુ સોસાયટીમાં પાણી ભરાયા છે. ચામુંડા પાર્ક, દેવપાટી પ્લોટ સહિત આસપાસની સોસાયટીઓમાં વરસાદી પાણીથી ભારે હાલાકી થઈ રહી છે. અનેક વખત સ્થાનિક સદસ્યો સહિત પાલિકા તંત્રને રજૂઆત કરવા છતાં કઈ જ ઉકેલ નહીં આવતા અંતે લોકો વિફર્યા હતા. પાણીનો નિકાલ ન થતા લોકો રોડ પર આવી ગયા. મહિલાઓ સહિત લોકોનું ટોળું રોડ પર જ બેસી ગયું અને રસ્તો ચક્કાજામ કર્યો. સુરેન્દ્રનગરના રતનપર બાયપાસ પાસે રોડ ચક્કાજામ કરતા ટ્રાફિક જામ થઈ ગયો. મહિલાઓએ રસ્તા પર બેસી વિરોધ નોંધાવ્યો. મહિલાઓને રહીશોએ કર્યો ચક્કાજામ. રસ્તા પર ચક્કાજામને લીધે રોડની બંને સાઈડ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા. વઢવાણ પોલીસ સ્ટાફે ઘટના સ્થળે પહોંચી ચક્કાજામ કરી રહેલા લોકોને સમજાવવાના પ્રયાસ કર્યા.